અમદાવાદમાં બેસરા જાહેરમાં હત્યાની ઘટના બન્યા બાદ અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। ત્યારે આ ઘટનાને લઈને હવે થોડાક દિવસ પહેલાં એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોને તેમની ફરજ પર બેદરકારી દાખવવા બદલ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આ ઘટનાને લઈને અમદાવાદ આ દિવસોમાં જે કાયદા વ્યવસ્થાની સ્થિતિમાં ચર્ચામાં જોવા મળી રહ્યો છે તેને લઈને રાજ્યના પોલીસવાળા વિકાસ સાહેબ પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે, જેમાં અમદાવાદમાં ફરજ બજાવતા 13 પોલીસ કર્મચારીઓની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ખળબડાહટ મચી ગયો છે। આ ઘટનાના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે અને કહેવાય રહ્યું છે કે આ જે 13 પોલીસ કર્મચારીઓ છે તે કથિત રીતે વહીવટદારો છે। આ ઘટના બન્યા બાદ હવે પોલીસ બેડામાં પણ ફફડાટ ફેલાયો છે। વિગતે વાત કરીએ તો જે હાલ પોલીસ કર્મચારીઓને જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે તેમાં નંબર 1 રાજેન્દ્રસિંહ અજીતસિંહ ગોહિલ જેમની તાપી બદલી થઈ છે, કેયુર ધીરુભાઈ બારોટ જેમની જૂનાગઢ બદલી થઈ છે, સિરાજ રજાક મંસૂરી જેમની પોરબંદર બદલી થઈ છે, હરવિજયસિંહ દિગ્વિજયસિંહ ચાવડા જેમની અમરેલી બદલી થઈ છે, જગદીશ કાંતિલાલ પટેલ જેમની પશ્ચિમ કચ્છ ભુજ બદલી થઈ છે, મહેન્દ્રસિંહ રણછોડભાઈ દરબાર જેમની જામનગર બદલી થઈ છે, ફિરોઝ ખાન મંસૂર ખાન પઠાણ જેમની બોટાદ બદલી થઈ છે, ઇન્દ્ર વિજયસિંહ દાદુબા વાઘેલા જેમની નર્મદા બદલી થઈ છે, મહિપતસિંહ ઉદયસિંહ ચૌહાણ જેમની જામનગર બદલી થઈ હોવાની વિગત સામે આવી રહી છે, લાલજી ચતુરભાઈ દેસાઈ જેમની દેવભૂમિ દ્વારકા બદલી થઈ હોવાની વિગત સામે આવી છે, સમીઉલ્લા યાવર મિયા ઠાકોર જે રાજકોટ ગ્રામ્યમાં તેમની બદલી થઈ છે, જીવણ મેઘજી યાદવ જે મહીસાગર જિલ્લામાં તેમની બદલી થઈ છે, અક્ષયસિંહ રામસિંહ પુવાર જેમની પૂર્વ કચ્છ ગાંધીધામમાં બદલી થતાં ખળબડાહટ મચી ગયો છે અને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે। જાણી દઈએ કે આ તમામ જે પોલીસ કર્મચારીઓ છે તે અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા હતા, પરંતુ જેવી રીતે થોડાક દિવસ પહેલાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આંતરિક બદલી કરવામાં આવીને ત્યારબાદ રાજ્યના પોલીસવાળા વિકાસ સાહેબ દ્વારા એક સાથે 13 પોલીસ કર્મચારીઓની જિલ્લા બહાર બદલી કરી દેતા અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે અને સાથે સ્પષ્ટ મેસેજ પણ રાજ્યના પોલીસવાળા વિકાસ સાહેબ દ્વારા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા આપવામાં આવ્યું છે કે જે કોઈ પણ પોલીસ અધિકારી પોતાના વિસ્તારમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ નીવડશે તેને સસ્પેન્ડ થવાની પણ ફરજ આવી શકે છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।